સતર્કતા અને પીંખાતા બચ્યો છે એક આખો પરિવાર। આમ તો પોલીસની એન્ટ્રી હિન્દી ફિલ્મોની જેમ ઘટનાને અંજામ આપ્યા પછી થતી હોય છે। જો કે અમદાવાદ પોલીસની સતર્કતા એક પરિવાર માટે નવજીવન બક્ષી ગઈ। ઈસનપુર પોલીસ સ્ટેશનમાં હાજર આ પરિવારને પોલીસે બચાવ્યું છે। બાળકોની સ્કૂલ ફી, મકાનના હપ્તા ભરી ન શકતા પતિ પત્ની અને બે બાળકોએ મોતને વહાલું કરવાનો ફેસલો કર્યો હતો। આપઘાત કરવા નીકળતા પહેલા પરિવારે સુસાઇડ નોટ લખી હતી। આ સુસાઇડ નોટ ઘરના મોભીના હાથમાં આવતા જ પોલીસનો સંપર્ક કરાયો અને બસ પછી શું, ખાખી એક્શન મોડમાં આવી અને મોબાઈલ લોકેશન દ્વારા પરિવારની શોધખોળ શરૂ કરાઈ। લોકેશન મળતા જ પોલીસે પરિવારને આપઘાત કરે તે પહેલા જ શોધી કાઢ્યો અને નવું જીવન બક્ષ્યું છે। આપને કહી દઈએ કે ઘરના ચારેય સભ્યો રિવરફ્રન્ટ પર સાબરમતી નદીમાં કૂદીને મોતની છલાંગ લગાવવાના જ હતા। તો પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે પરિવાર આર્થિક સંકળામણથી પ્રભાવિત હતો। બે બાળકોની સ્કૂલની ફી ભરવાના રૂપિયા નહોતા, મકાનની લોનના હપ્તા ભરવાની શક્તિ પણ નહોતી, અધૂરામાં પૂરું, પત્નીની બીમારીએ પણ પરિવારની મુશ્કેલી વધારી હતી। આ તમામ પરિબળોથી પ્રભાવિત પરિવારે મોતના મુખમાં ધકેલાઈ જવાનો ફેસલો કર્યો, પરંતુ પોલીસની સતર્કતાએ આખા પરિવારને મોતના મુખમાંથી ઉગાર્યો છે। જો પોલીસે થોડું પણ મોડું કર્યું હોત તો સ્થિતિ કંઈક અલગ જ સર્જાત।